ધોરણ 12 એસપીસીસી ભાગ પહેલો સીસી પાઠ 1 બેંકને લગતો પત્રવ્યવહાર. પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. કોઈપણ દેશની વ્યાપાર વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. એક માર્ક માટે બેંકનો અર્થ સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગકારો, નેતાથી લઈને અભિનેતાઓ બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા જ હોય છે. બેંકોની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે બેંકના કોઈ પણ બે મુખ્ય કાર્યો જણાવો. તેનો જવાબ રહેશે બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે. બેંક જુદી જુદી સેવાઓની સાથે સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સગવડતા આપે છે. જે લોકોનું બેંકમાં ખાતું હોય તે લોકોને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ બેંક દ્વારા મળી રહે છે, જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. કોઈપણ પ્રકારની બેંક હોય તે ભારતીયની રિઝર્વ બેંકના કાયદા હેઠળ જ કાર્ય કરતી હોય છે અને બેંકને જરૂરી આદેશો પણ કરે છે. બેંકની સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. જે ગ્રાહકોનું બેંકમાં બચત ખાતું અથવા ચાલુ ખાતું હોય તેવા ગ્રાહકો બેંકની અનેક સેવાઓનો લાભ મેળવી શકે છે. બેંક પત્રવ્યવહાર. બેંક સાથેનો કોઈપણ પ્રકારનો પત્રવ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે. બેંક પત્રવ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. બેંકના જે પત્રવ્યવહાર હોય તેમાં નાણાકીય બાબતને ગુપ્ત રાખવાની હોય છે, તેથી જે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરે છે તેની અન્ય કોઈ લોકોને જાણકારી ન થાય તેના માટે તેના ઉલ્લેખ અને તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. ચોકસાઈ અને સમયપાલન પણ પત્રવ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. આપણે ઉપર જોયું. બેંક પત્રવ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. તેથી જે કોઈ પણ નાણાકીય વ્યવહાર આપણે કરવાનો છે તેની પૂરતી જાણકારી રહે બેંકને કે આ ગ્રાહક બચત ખાતું ધરાવે છે કે ચાલુ ખાતું ધરાવે છે. બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર, બેંક ખાતું છે કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. બીજી મહત્વની બાબત એ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ. બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દમાં લખવી હિતાવહ છે. સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે નીચેની બાબતો માટે થતો હોય છે. આપણે બાબતોને ધ્યાનમાં લઈશું. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો જે આ છે અને નીચે આપેલા છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. સૌથી પહેલાં વિનંતી પત્રો પર નજર ફેરવીશું. ખાતું ખોલવા અંગેનો પત્ર, ચેકના નાણાંની ચૂકવણી અટકવા અંગેનો પત્ર, ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર, બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટેનો પત્ર, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા એટીએમ સુવિધા મેળવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેનો પત્ર. ત્યાર પછી આવશે બેંકમાં લખવામાં આવતા ફરિયાદ પત્રો. બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર, એટલે કે જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં જાય ત્યારે
કોઈ પણ કર્મચારી દ્વારા એ ચેકમાં કોઈ પણ ભૂલ ન હોવા છતાં પણ તેનો બેંક સ્વીકારવામાં ન આવે ત્યારે આ પત્ર લખવામાં આવે છે. બેંક સ્ટેટમેન્ટમાં જણાયેલ ભૂલ ધ્યાન દોરતો પત્ર. બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. ત્યારબાદ છે બેંક પત્ર વ્યવહારના ઉદાહરણના પત્રો. એમાં એક જ જે છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાનો હોય નહીં. બેંક દ્વારા નિયત કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરી માગ્યા પ્રમાણેના પુરાવા આપીને જે તે બેંકમાં જમા કરાવવાનું હોય છે. એટલે જ્યારે આપણે લોકો બેંકમાં ખાતું ખોલાવવા જઈએ ત્યારે તેનો કોઈ પણ પ્રકારનો પત્ર લખવાનો હોતો નથી. આપણે બેંકની મુલાકાતે જઈ અને ત્યાંથી એક ફોર્મ આપે એ લોકો આપણને, તે ફોર્મ આપણે ફિલ કરવાનું હોય છે અને બેંક ભરેલા ફોર્મની ચકાસણી કરી અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ જમા રાશિ લઈને ખાતું ખોલી આપે છે. બેંકમાં જ્યારે આપણે ખાતું ખોલાવવું હોય ત્યારે આપણું ખાતું ખોલાવવા માટે આપણે અમુક રકમ જમા કરવી પડે છે, જે અમુક બેંકમાં અલગ અલગ હોય છે. જ્યારે અમુક બેંકમાં 100 રૂપિયા જમા કરવાના હોય છે, અમુક બેંકમાં 500 રૂપિયા જમા કરવાના હોય છે. એવી રીતે અલગ અલગ રકમ જમા કરવાની હોય છે, જેથી આપણું બેંકનું ખાતું ખુલી શકે છે. નીચે મુજબ આપેલા ફોર્મના ઉદાહરણ પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. આપણને પાછળના પેજમાં એક ફોર્મ આપેલું છે, તે આપણે જોઈ લેવું. આજે હું તમને પત્ર કેવી રીતે લખવાનો છે તે સમજાવીશ. પત્ર લખતી વખતે જે પત્ર લખનાર છે તેનું નામ આવશે સૌથી પહેલી લીટીમાં. ત્યારબાદ 3 લીટીમાં તેનું એડ્રેસ લખવાનું રહેશે અને ત્રીજી લીટીમાં તેના શહેરનું નામ અને પિનકોડ લખવો ફરજિયાત નથી. જો તમને પિનકોડ ચોક્કસ રીતે યાદ હોય તો જ લખવાનો રહેશે. ત્યારબાદ એક લીટી છોડીને તારીખ લખવાની રહેશે. તારીખ આ જ રીતે લખવાની રહેશે. સામેની બાજુ એટલે કે ડાબી બાજુ જે પત્ર લખનાર છે તેનો ફોન નંબર અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ એક લીટી અથવા તો 2 લીટી છોડીને જેને પત્ર મેળવવાનો છે અથવા તો પત્ર જે મેળવનાર છે તેનું પદ એટલે કે તે મેનેજર છે, ડાયરેક્ટર છે, તે રીતે લખવાનું રહેશે. અને ત્યારબાદ બેંકનું એડ્રેસ લખવાનું રહેશે. તમે કઈ બેંકને પત્ર લખો છો. મોટા ભાગે બેંકને પત્ર લખતી વખતે મેનેજર જ લખવાનું રહેશે. ત્યારબાદ બેંકનું નામ, તે બેંકનું રસ્તો એટલે કે તે કઈ જગ્યાએ આવેલી છે અને તે કયા શહેરમાં આવેલી છે તે લખવાનું રહેશે. ત્યારબાદ 1 અથવા 2 લીટી છોડીને સંબોધન એટલે કે સાહેબ શ્રી, માનનીય શ્રી એવી રીતે લખવાનું રહેશે. ત્યારબાદ 1 અથવા 2 લીટી છોડીને વિષય લખવાનો રહેશે. ત્યારબાદ 4 પેરેગ્રાફમાં લખવાનું રહેશે. પહેલા પેરેગ્રાફમાં કેટલા વર્ષથી બેંકમાં બચત ખાતું અથવા ચાલુ ખાતું ધરાવો છો, તમારો ખાતા નંબર જે 10 આંકડાનો રહેશે અને તેનો તમે ઉપયોગ કરો છો તે તમારે જણાવવાનું રહેશે. ત્યારબાદ તમે કયા વિષય પર પત્ર લખો છો તે 2 લીટીમાં જણાવવાનું રહેશે અને ત્યારબાદ કઈ બાબત માટે તમે આ રીતે ફરિયાદ પત્ર લખો છો તે જણાવવાનું રહેશે. અને ત્યારબાદ છેલ્લી લીટીમાં એટલે કે આ કાર્યવાહી વિશે પત્ર વ્યવહારમાં આપણે નોંધ લખવાની રહેશે અને ત્યારબાદ 1 કે અથવા 2 લીટી છોડીને આભાર વ્યક્ત કરવાનો રહેશે અને આપનો વિશ્વાસુ કરીને નીચે તમારી સાઇન અને તમારું આખું નામ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર એટલે કે વિનંતી પત્ર જોઈશું. એમાં પણ નામ અને સરનામું એ જ રીતે લખવાનું આવશે. તારીખનું પણ ફોર્મેટ એ જ છે. ફોન નંબર, મોબાઈલ નંબર, ત્યારબાદ કઈ બેંકમાં લખવાનું છે તે, ત્યારબાદ વિષય અને ત્યારબાદ સંબોધન. ત્યારબાદ આપણે જે આગળ
ચાલુ કર્યું હતું જે રીતે પહેલા પેરેગ્રાફમાં એ જ રીતે આ પેરેગ્રાફમાં રહેશે અને ત્યારબાદ બીજો પેરેગ્રાફ આવશે. તેમાં તમારે વિગત દર્શાવવાની છે. તમે શા માટે વિનંતી કરી રહ્યા છો, તેનું કારણ શું છે, તમારે બેંક પાસેથી શું મેળવવું છે. ત્યારબાદ તમારે આ રીતે લખવાનું છે: સહકારની અપેક્ષા અથવા તો વિનંતી સહ, એ રીતના જે વિનંતીને લગતા જે સંબોધન હોય તે દર્શાવવાના રહેશે. ત્યારબાદ આપનો વિશ્વાસુ અથવા તો આપની વિશ્વાસુ કરીને જે કંઈ તમારી સિગ્નેચર છે તે, અને છેલ્લી લીટીમાં તમારું આખું નામ લખવાનું રહેશે.